નો લાફિંગ ચેલેન્જ. સન્ડેનો દિવસ હતો અને પાપા પોતાના રૂમમાં બેસીને લેપટોપ પર કામ કરી રહ્યા હતા. ઓહો, સન્ડે છે તો પણ ઘરમાં આટલી શાંતિ. આખિર આ બાળકો શું કરે છે? આ શું ચાલી રહ્યું છે બાળકો? શું થયું પપ્પા? અમે બધા તો ખાલી રમતા હતા. હું અને ગુડ્ડી ટીવી જોઈએ છે. પણ ગટ્ટુ ચિંકી, જ્યારે તમે એકલા ઘરમાં હો છો ત્યારે પણ ઈ જ કરો છો. જ્યારે તમે બધા ફ્રેન્ડ સાથે હો છો તો ત્યારે કંઈ ઇન્ટરેસ્ટિંગ કરો ને. ઇન્ટરેસ્ટિંગ? પણ શું? મારી પાસે એક આઈડિયા છે. કેમ નહીં આપણે? અરે જલ્દી બોલ ને, નહીતર આપણો સન્ડે એમ જ ખતમ થઈ જશે. સાચું કીધું બંટીએ. શું તું પણ બંટી? ફ્રેન્ડ્સ, મારી પાસે એક આઈડિયા છે. કેમ નહીં આપણે બધા નો લાફિંગ ચેલેન્જ રમીએ? શું? નો લાફિંગ ચેલેન્જ? હા ગુડ્ડી, જે પહેલા હઈશું એ આઉટ. આઈડિયા તો સારું છે ચિંકી, બટ પપ્પા તમે અમારું નો લાફિંગ ચેલેન્જનું જજ બનવું પડશે. બિલકુલ, કેમ નહીં? આખિર મારા જેવું સ્માર્ટ જજ તમને બીજો ક્યાં મળશે? બાકી જજ તો હસી શકે છે ને. હા પાપા, બિલકુલ. તો પછી નો લાફિંગ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. યે! થોડીક જ વારમાં ગટ્ટુ ચિંકી લિવિંગ રૂમમાં ચેર્સ ગોઠવી દે છે અને પાપા જજ બનીને સોફા ઉપર બેઠા હતા. બધા ફ્રેન્ડ્સ એક એક ચેર પર બેસી જાય છે. હું હવે બધાને રૂલ સમજાવી દઉં. શું? નહીં ગટ્ટુ, ગેમનો આઈડિયા મારો હતો. રૂલ્સ હું સમજાવીશ. શું? ગેમનો આઈડિયો તે આપ્યો તો હવે રૂલ્સ મને બતાવવા દે ને. નહીં, હું જ બતાવીશ. અરે બાળકો, રિલેક્સ. ચિંકી, તું તો માસ્ટર માઇન્ડ છે અને ગટ્ટુ તો ખાલી ગેમનો એન્કર બનશે. તું જ વિચાર કે માસ્ટર માઇન્ડને એન્કર બનવું જોઈએ. સાચું કીધું પપ્પા. ઠીક છે પછી, ગટ્ટુ તું જ સમજાવી લે રૂલ્સ. હા. ઓકે, તો ફ્રેન્ડ્સ, રૂલ્સ બહુ સિમ્પલ છે. બધાને અહીંયા સેન્ટરમાં આવવાનું એક ચાન્સ મળશે અને બધાને એવા કંઈક ફની એક્ટ કરવા પડશે જેનાથી બાકી લોકોને હસી આવે. પણ બાકી બધાને પોતપોતાની હસી પર કંટ્રોલ કરવું પડશે. જે હસશે ઈ ગેમથી આઉટ થઈ જશે. હા બાળકો, અને જે વિનર બનશે તેના માટે સરપ્રાઈઝ છે. શું? નો લાફિંગ ચેલેન્જના વિનરને મળશે મારા હાથેથી બનાવેલું સ્પેશિયલ મેંગો શેક. યે! સૌથી પહેલા આવે છે હરી. હું એક જોક સંભળાવીશ. હા હરી બેટા, સંભળાવો ને. એક વાર વાંદરો બાર્બર શોપ ગયો. પછી વાંદરાએ કીધું કે બાર્બર નાના કરી દે. વાળ નાના કરી દો. પછી બાર્બરે બોલ્યું, કેટલા નાના? પછી વાંદરાએ કીધું, એટલા નાના કે મમ્મી ઓળખી ન શકે અને મારાથી હોમવર્ક ના કરાય. આટલો કહીને હરી બધાના હસવાની રાહ જોવા લાગે છે. અરે, તમે લોકો હસતા કેમ નથી? કારણ કે એ જોક એટલો ફની હતો કે અમે શોકમાં ચાલી ગયા. હરી, ચાલો હવે નેક્સ્ટ કોણ છે? હું. અને જોજો, મારા શો પછી બધા હસવા લાગશે. બસ જોતા જાઓ. દોસ્તો, હવે જો હું આ કેનવાસ પર એક એવી પેઇન્ટિંગ બનાવીશ જે રિયલ થઈ જશે. બંટી એક પ્રોફેશનલ આર્ટિસ્ટની એક્ટિંગ કરવા લાગે છે અને અજીબ રીતે પેઇન્ટિંગ કરવા લાગે છે. બંટીની એક્ટિંગ તો જુઓ, એવી રીતે પેઇન્ટ કરે છે જેમ લિયોનાર્ડો વિન્ચી છે. બંટી કેનવસ પર એક ફની ડાયનોસોર પેઇન્ટ કરે છે. શું? ડાયનોસોર? આ તો ક્યારે રિયલ થશે જ નહીં. થઈ જશે, બસ જોતા જાઓ. બધા 2 મિનિટ માટે પોતાની આંખ બંધ કરો. બધા આઈસ ક્લોઝ કરે છે. હવે આંખ ખોલો અને ડાયનોસોર જોવો. બધા આંખો ખોલે છે અને સામે ઊભા ડાયનોસરને જોઈને હરીની તો હસી છૂટી જાય છે. આ શું છે? જોયું મારું કમાલ? ચલ ડાયનોસોર, હવે ડરાવની અવાજ કાઢ. વાહ, કેવો ડાયનોસોર છે! એકદમ કૂતરા જેવું ભોંકી રહ્યો છે. પાપા પણ હસી પડે છે. પણ ગુડ્ડી, ચિંકી અને ગટ્ટુ હસી રોકવાના ચક્કરમાં એવું ફેસ બનાવીને બેઠા હતા
જેમ બલૂનમાં હવા ભરી નાખી હોય. શું ચિંકી, તારા વજેથી તો મને હસવું આવી ગયું. ચિંકી પોતાને કંટ્રોલ કરીને કહે છે, પણ હું તો બચી ગઈ. અને મેં એક તીરથી 2 નિશાના લગાવી દીધા. હરી અને ગુડ્ડી બંને આઉટ. હવે ચેલેન્જમાં માત્ર બંટી, ચિંકી, પિંકી અને ગટ્ટુ બાકી હતા. સેન્ટરમાં ગુડ્ડી આવે છે. હવે જોજો, બધાને મારા ફની ફેસીસથી કેવું હસાવું છું. ગુડ્ડી ચારોની સામે ઊભી રહી જાય છે અને બહુ બધા ફની ફેસીસ બનાવવા લાગે છે. ગુડ્ડીના વિયર્ડ ફેસ એક્સપ્રેશન જોઈને પિંકી અને ગટ્ટુ કંટ્રોલ તો બહુ કરે છે, પણ એ લોકોને હસી આવી જાય છે. બસ કર ગુડ્ડી, માની ગયા કે તારું ફેસ દુનિયાનું સૌથી ફની ફેસ છે. તમે તો હસી દીધું, પણ ગટ્ટુ અને ચિંકીને જોવો, હજી પણ નથી હસતા. હા, એકદમ સાચું. ગટ્ટુ અને ચિંકી વચ્ચે ટફ કોમ્પિટિશન છે, એટલે હવે અમે જશો નો લાફિંગ ચેલેન્જના સેકન્ડ રાઉન્ડમાં. શું? સેકન્ડ રાઉન્ડ? ચિંકી, જોજે, આ રાઉન્ડ તો હું જ જીતીશ. આ છે મારું નો લાફ્ટર જીતો મિશન. અચ્છા ગટ્ટુ, તો પછી તૈયાર થઈ જા તારું મિશન હારવા માટે. બતાવો પપ્પા, શું કરવાનું છે સેકન્ડ રાઉન્ડમાં? બાળકો, સેકન્ડ રાઉન્ડમાં તમે એકબીજાને હસાવવાનું ટ્રાય કરશો, પણ માત્ર જોક્સ કહીને. અને જ્યારે એક માણસ જોક કહેશે ત્યારે બીજાને મોઢામાં પાણી ભરીને બેસવાનું. બધા બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. અરે વાહ, આ તો ફન છે. ચિંકી, હું તો તને સપોર્ટ કરીશ. ઠીક છે, પછી હું અને હરી ગટ્ટુને સપોર્ટ કરશું. થેન્ક્સ ફ્રેન્ડ્સ, તમે લોકોને અસલી વિનરને ચૂઝ કર્યું છે. હું તમે લોકોને ડિસઅપોઇન્ટ નહીં કરીશ. અચ્છા, બધા બતાવો, માછલીને 0 કેમ મળ્યું? કેમ મળ્યું? કેમ કે એ બધા આન્સર્સ અંડર વોટર લખીને આવી હતી. ખબર છે, જ્યારે મેથ્સમાં ક્વેશ્ચન પેપર ટફ આવ્યું તો હું શું કર્યું? શું કર્યું? એક ઊંધો શ્વાસ લીધું અને જોરથી કીધું, અરે વાહ, આવતા વર્ષે ફરીથી આપી દેશું. બધા બાળકો હસી પડે છે. ચિંકીને પણ હસી આવી જાય છે અને એ પાણી ગ્લાસમાં ફેંકી દે છે. અચ્છા ગટ્ટુ બેટા, એવી વાત છે કે? અરે નાના મમ્મી, આ તો બસ જોક હતું, રિયાલિટી નહીં. પણ મમ્મી, મને તો લાગે છે કે આ ગટ્ટુનો રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે. હવે તો ગટ્ટુને રોજ 1 કલાક એક્સ્ટ્રા મેથ્સ વાંચવું પડશે. શું? ના, આ તો હું જીતીને પણ હારી ગયો. બધા ગટ્ટુની વાત પર હસી પડે છે. જોયું બાળકો, ક્યારે ક્યારે જીતવાનું પણ એટલું સારું ના હોય. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.